દીપો લાખો મોને સાથે રાખો દીપો લાખો મોએ સાથે રાખો અંતરના હૈયા કેરો બાબુલાલ કોઈ ખબર પડતી નહીં શિખર સરપંચ ને હાચાહી કે મગન ને હાચાહી પણ કારું આ ભગત એ બે સાઈડ વાત નહીં કરતો આપણા ઘર. આ શિખર ભગત બોલાવા જઈએ ને એટલે આવતો નહીં અને સરપંચ ને એમ કહે ભગત એમ બોલાવીને લાવો. હવે સાચું કોણ હશે બે મય? હું એમ નહીં કહેતો, આ ભગત આપણને કહે કે તમે સરપંચને જઈને મારો. આ મને ભગત ઉપર શક લાગે છે હો. ચમ ખબર છે? હા. એ રહ્યો આપણને ચરાવતો હોય ને એવું લાગે છે. માર ખવડાવશે આ રહ્યો. પણ કારુભાઈ ભગતના જોડે રૂપિયો ખાવા નહીં અત્યારે તો પૈસા લાવે ચોથી? એ તો ઉપર વાળો જોણ પણ સરપંચની વાત સાચી હોય ને એવું લાગે છે. બાબુલાલ આ ભગતને આપણે ફસાવા કરી તમને શું લાગે? કારું મને થોડો ઘણો તો શક લાગે ભગત ઉપર. પણ આપણે હું કહું છું ઈવન વાતમાં આવવું નહીં, લડવું નહીં. લડશું ને તો જુદા થઈ જાવ. આપણે બુદ્ધિથી કોમ લઈએ. સરપંચના ઘેર જઈને ભગત ઈવન ઘેર લઈ જઈએ ફોહલાઈને. ભાઈ કહાની ખબર પડશે સાચું કોનોમાં, અને પછી સાચી વાત ખબર પડે ને પછી દાડીઓ ઉડાડીએ. એમાં હું કહું સરપંચને સાચું કેવું પડશે આપણે. તમે હેડજો લાવો સરપંચના ઘેર વાત કરીએ. પણ ભાઈ ભગત ખરો ને બે બાજુ વગાડતો લાગે છે. જો આજનો વગાડે છે તે રોજ વગાડે છે કાકા ગામમાં. પણ હું કહું છું લાવો તો બોલ્યા હોય મારે તોય બોલાવા જવું નહીં ને મારે તો હરખાઈ જ નહીં આવતી. પેલું ફોરમ ભર્યું છે ને ઘરનું તે પાછું છે કે સહી કરાવવા સરપંચ બોલાવી છે. નહીં બોલાવો હાલ્યો બીજા કોક ના પાછું હોય તો ખોળા કાગળિયો એના નામું હોય ને નહીં એનું પાછું છે. કાયદો મારું નામ વચ્ચી ના ચાલે ખોળા એમાં. કેમ ના ચાલે? એમાં ના ચાલે ખોળા. એ રહ્યો આપણો ફેવર છે ને આપણે એના ફેવરવાનો. પણ એ બધી રહી ને એ ગોમની વાત ગોમમાં રાખવી પડે ખોળભાઈ. આ બહારની વાત છે. આ તો ડોક્યુમેન્ટ આગળ આલેલું છે. કશું ડોક્યુમેન્ટ જવા દો તેલ પીવા. ખોળભાઈ ભગત ખરો ને લડાબાનું કરે છે. એટલે લડાબાનું કરે છે. તમે કીધું મારા નામે ફેવરી નાખો અમે પૈસા લઈને નહીં આવી ગયો આપડા. ખોળા એવું તો નહીં થાય પણ કોઈ ગમે તે બાજી તો બનાવી ને જીત આપણી કરવી પડશે. આમાં જીતવાનું જ છે. ના હોય ને તમે કીધું એમ જ કરો. શું કરીશું? ના કીધું નામ મારું ચડાવી દો. બોલે બોલે પાછળ તો જોયા વગર એમને હું બોલી ખબર નહીં પડતી તને? અરે બાબુ તમારે તો કોઈ ધંધા જ નહીં. રોજ ઉઠીને આવી ગયા. ધંધા છે ને અમારા રે આપવાનો હરિયો કાઢવાનો. હિસાબ પૂરો નહીં થાય ને તો હરિયો જ કાઢશું. એટલે કોઈ દાટ્યું છે હોય તારા ડોહે કોઈ દાટ્યું છે ગાઠી જા ના હોય તો હિસાબ કરાવવા આનો હિસાબ લે નહીં આલી ઉઘરાણો નહીં કીધું સોમવારે કરવાનો. સરપંચ આપણો મોય ગોરો ગુંથો નહીં મારવા તો આપણો. કુદે ગોળો કુંઠ્યો લે વાત તો પેલા હોભળો મારી. આ હિસાબ નહીં કરીને તાતો યાર જીવ ખાઈ જાય આપણો. લે હું કરું છે એમ કે સાચું તમે બોલો ભગત બોલો સાચું અમને ખબર નહીં પડતી ઓમાં. અલે અમે તો બે હાથા જ છીએ. ભગતે ફેવરો ને તમે ફેવરો. એ તમે ઓછી ભગત ના પણ જોશો ભગત હોય મોકલે સાહેબ. અલ્યા ભગત નો સંગ કરશો નહીં નક્કી એરો કર્યો ને જોયા મૂળા જેવા કરી નાખશે. અમે તો ગામમાં કોઈનો સંગ કરતા નહીં. પણ કયો કઈ ઇનોવા બોલાવીને લાવો કે પણ ઇનોવા આવતા જોર આવે છે બોલાવી લેતા હેર હોય ના પાડો છે રે આ બન તમે આ બન ના પાડો છો. હવે અમાર કરવું તો કરવું હું. આવું તમારે કશું કરવા નહીં. સોમવાર ના દાડા તારે હેડ હેડ ઘેર જો ને કાલ હવારે ઘેર આવી જજો. આપડા હિસાબ થઈ ગયો છે. પણ અત્યારે તમે અંગાત આવ્યો અમારા અંગાત ભગત નહીં તો ના ચાલે. એટલે કુને ઘરે ચાલે ગરજ તો અમારે છે. તો પછી તને તું આય થોડો સરપંચ તારા ઘેર આવશે. ત્રણ દાડો તો હરિયો કાઢું હું. ત્રણ દાડા નહીં અઠવાડિયું હળંગ કાઢવી પડશે. હિસાબ લેવો છે તો બાબુ અમો રમોય ને તમારે ચંપલ ગઈ જાય હિસાબમાં એના કદી દાવડી થઈને ઘેર જતા રહો. ખોરભાઈ વાત કહું આ ભગત ને અમને કારુભાઈ બેન ચરાવ એ તમે તળાવ આવી ગયા એમ કે છે સરપંચ નું બોચું ઉડાડી મેલો. તમે કુટાઈ જાઓ તમે. એટલે તો અમને શક લાગે ભગત ઉપર એટલે તો હાથ નહીં ઉપાડતા. ન તમારું બોચું નેચે ના પડ્યું હોય જમીન ઉપર. ખબર કે તમને મારા સરપંચ ને તમે પોકી વળ્યા પછી તો ભગત રો કોઈ આવે તમે બોચું કાપવા તમારું. બાબુ અમે તમે કુટાઈ જશો ખાલી ખોટા મરી જશો તમે. એટલે અમે ઝઘડો કરતા નહીં. ના ના કરો ઝઘડો કરો ખબર પડે. રવા દો ઝઘડો કરશો ને કે કુટાઈ જાઓ તમે. કુટાઈ જાય એ બધો સપનો જોવાનો કાઢો. તમે બે છો ને બે હેરાન બે અમે 4 જણ છીએ. એ ખેલી નાચે છો ના છે કોડા તૈયારીઓ કરનાવો તો તજે બાબુ આઈ તો તૈયાર થઈ જોડો આઈ જોડો. રવા દો દવાખાનામાં પડ્યા છો હમણાં. પેલી ડૂબ ની હરી બાર એ કપાઈ જા ખોટી. બાપુડા મર્યાદા બોલજે ન કપાસું તો મેલ્યો ને તો બધું ભય પડે. એ બધી વાત આપણે લડવું નહીં. હિસાબ કરી દો સુખ શાંતિ પટી જાય. હાલવાન કરાવો
હિસાબની ના પાડી તન ના પાડી એમ કેમ તું ના તો નહીં પાડી. તો પછી હું ધક્કમળાવા કરી નાઠો આવી એટલે અમને તો બે બાજુથી તમે વાય ધકેલો ને પેલા વાય ધકેલી, અમે ચો જઈએ. પણ સરપંચ ઓન પેલા લઠ્ઠું નીકાળ્યું 1.5 લાખ નું એ રે ઉપાડી ફરી છે અરે એને 2 જણા તોડીને હોય લાવો છો એને હું લઠ્ઠું આલું પણ એક કામ કરો, તમે મારા અંગા છાડો કે જઈએ ગણ. કોણ આવે લે તમે અમે આવીએ ખોરભાઈ માં વાત આપડે આપણે ચાર બાજી રમે ના હોય તો કોણ ચાલબાજી રમે આપણે ચાર જણા ના હોય તો ઘેરે એડવાન્સ કરજો અમને એવી બાજી રમતા નહીં કશો આવે વાંધો નહીં બાબુલાલ. કાલ છે સોમવાર, બરોબર? આજનો દાડી વાટ જોઈએ, પછી કાલ જોઈએ કોણ સાચું છે ને કોણ જૂઠું છે. અમે તો આતા જ છીએ કોણ જૂઠું થાય ખબર પડી જાય કાલ આવી જજો કશો વાંધો નહીં, 1.5 લાખ તૈયાર રાખજો હિસાબના. અને 1.5 લાખ કાલના ચોકડ જોયા 1.5 લાખ કોને કીધું વધ્યા કીધું આ છે. કાઢે પેલા નહીં ચડાયા ગામમાં વાતો થવા માંડી છે. 1.5 લાખ હશે તો હિસાબ તો હ, બાકી ધોકા ઉડશે. કાળો રૂપિયા 25,000 પડે ઈ હિસાબ જોવો ને તો કાલ સવારે આવજો ના, કાલ હવારે તો ફાઇનલ અમે આવવાના જ છીએ. બાબુલાલ હેડજો ઘેર. એ પાછું કહી દેજો 25,000 પડે ને એ વેચવાના નહીં ઓ એ વેચવાના નહીં હોમી નવરાત્રો આવી ખબર છે ને અને ભગત જીવન નહીં આલી દીધા. આ બૈરાને થોડા કાઠા રાખજો પછી હા ઓવા ને કારું હેડવાન કર ભાઈ હેડવાન કર નકર હમણાં જો લાપોડ ચાપોડ થાય ને તો પછી લાલ તોડ ખાઈ નાખ્યો એટલે સરપંચ કહું બૈરા કાઠા રાખજો, આ ધોકા પડી ને એટલે તારો બૈરો ખમે કન એટલે શું કરવાનું એટલે તારે કશું નહીં, કાલ હિસાબ કરવાનો. એમાં બૈરા કાઠા રાખવાનું છે. લેટ કારું હિસાબ વાળા મોર 25 રૂપિયા વધ્યો હિમો તો હિસાબ કરી સરપંચ ના તો બોલાજો પાછા અત્યારે હિસાબ કઈ નાલ દે એટલે શાંતિ થઈ જાય ઈવન બોલાવો ને જવા દે ને હરિયો ગાટા મટી જોય એ કૂતરોનો સંગ કરાતો છે નમું કહું તો આવી હંગાત ચોકન થઈશું જીએ પેલા ના ઘેર તોય જવું નહીં આપણે નહીં જવાનું તોય એના ઘરે જશે તો આવશે એ તો હું જી આવું છું તારું કોમ નહીં એ તો મને ખબર પડે છે કે કોક દાડો ટકરો મણ આવે ને એટલે તમે ખરા ને કોળે કોળા નીકળી જો છો નાવા ને તો જી આવો તમે એકલા એટલે હું તારા પટેલ નહીં બીવાતો બીવાતા નહીં પણ કોઈ થાય ને તો ટોકો પાડજો હું આવું છું એ પછી મરી જાય ચીરી આવવાનું નહીં મરી જતા તો મરી જાય એવા છો હજુ 10-15 જણા પાછા પાડે એવા છો ખોળા પણ ઓમ કેવું છે ખબર છે હંગાત હોય ને તો હારા કશું હંગાત માં તો આબુ નહીં નું મોઢું જોવા હું આરામ કરું છું તમે તાર કોઈ હોય ને આગુ પાછું તો ફોન કરી દેજો શું કરવા તને ફોન કરું શું કરવા આ તો નહીં ભગતરા નક્કી ના કહેવાય છેત્રીન ચોક બંધી નાખે તો થોડો પણ હું લડવા જાઉં છું તો પેલું સહી નું કહેવા જાઉં છું મારા હાનો ડખો કરું હું શું કરવા સહી નું કહેવાય ને પાછા ગોજા પટ્ટી કરવા હું સરપંચ છું ને એટલે મારે જવું પડે લે કશું કરવું નહીં અમે પેલા 25,000 લઈ ગયો છે ને હાટું વાલ લેશું મો ઘર પાસથી કશો વાતો નહીં તું આરામ કરજે હું આવું છું એ તો અરે આ લોચો જ મારસી જઈને નતું કહેવાનું ના તો આડોળી પરવા દે અરે જ્યાં તો હી ને પણ પેલા ભગતાનો મને વિશ્વાસ નહીં આવતો આ તો પાછળથી બોડા મેલે એવો છે મને જવા દે અંતાઈ રહ્યો પણ જવું તો છે ભગત આ પેલા બેવાન આપણે કેટલા ચડાઈ જઈએ, કેટલી શીખવામાં આ લઈએ તો કંચન લડી. અલે બે બે માય કાંગલીઓ છે બેને બુદ્ધિ જ નહીં ને આપણે ના હોય ને તો વખતે વાત ચડાઈએ ને તે જન ડાયરેક્ટ ટસકમ ટસકા એ ટેસ્કે નીવડી મગર મને ખબર છે કારણ કે રે કન જોઈને પોણી બેઈ જોઈ આપણે વાટ જોઈ રહીએ. બીક લાગે છે બે સરપંચ ની યુવાન ના પણ સરપંચ ખાલી લાફો મેલી રીવાન તો આપણે પકી જઈએ. પણ લાફો મેલતા નહીં ને હું એ હવે એક હાથે થી પડતા નહીં ને હાથી કે બોધે જો કે કન જોઈને કોઈ હોના અને હમણાં આપણે હોય ને તો પોડાર ગોઠ ના ગોઠ કર હેડ કોમ છે તારું હેડ કે જો આયો ને શેતાન આયો હેડ ડોબલાનું હાલત નામ ના લીધું. હેડ ને તું એટલે હની વાતો કરો છે કોઈ નહીં એ તો વરસાદ આપણે એવી વાતો કરીએ હેડજે હેડ ફટલે હેડજે શું પંચાયતમાં કોમ છે તારું ચમ અલે તારી ગ્રાન્ડ પાસ કરી છે અરે ગ્રેન્ડ પાસ થઈ પેલું મારા ખાલું પડી રહ્યું તું ડોક્યુમેન્ટ નહીં આલે તું ઓવા એ પાસ થઈ ગયું છે પણ તમે ના નતા પાડતા તો કે ભગત ફેલ થઈ ગયું ને આમાં તો એ પાસ થઈ ગયું પણ એ ભગત ખરું ને મારા હાથમાં નતું પણ સાહેબનો ફોન આવ્યો ને તલાટી સાહેબનો કે ભગતજી મુકા હા બરોબર કે ભગતજી નું ખાલું પાસ થઈ ગયું ચિંતા કરજો ને ભગતજી લઈને આવો સહી કરાવી દો એટલે કાલ ચેક મળી જા. એટલે હું કહું સરપંચ દાળો જોઈએ તો ચા મૂકે તે મગનલાલ દાડો તો જો મુકા સહી મુકા છે લ્યા. એટલે હું કહું તમે કેવા ઘેર પેછે લે પાવ ભગત ના હમણાં એ ભગત ભેળો થયો નહીં કે અમાતા લીધા નહીં આ બાજુ આવજી બોલ. હું કહું ખબર હે? આ સરપંચ ની અને પેલો નહીં એનો કૂતરો એની ચાલ છે. આપણે પૈસા લઈને નહીં આવતા રે ઓહો ઓહો એટલા માટે ના પાડો ના જ કર સરપંચ
મારે ખાવાનું નહીં લેવું પૈસા લઈ લેજો જો હો. તમે એટલે તમને આલે 2 પેટી ઓમ મરતો તો ને ચમ ઓમ મરી જતો તો સરપંચ ગમે તે કરો એટલે હવે નહીં જરૂર મારે ઘર બની ગયું હું કોમમાં પૈસાનું ઘર બની ગયું માર તો પણ આપણે તો કમ ગમમાં રહેવા જવું થાકી દે તું હાકા શાંતિ રાખી પણ ઉપરથી પાસ થતું હોય ને તો તારા હું સકે મારે તો કશું નહીં મારે તો તો બનાઈ નાખ કે બોલે વગર ખાલી સહી જ કરવી શકે લે હટ. નહીં એક કામ કરો આનું કેન્સલ કરી અને પેલા બાબરાનું કરી દો હો ઈ તો મારા હાથમાં નહીં કેન્સલ કરવાનું તેના તમારે અમે કરી દો તમારા હાથમાં તો શક નહીં હા હો બુદ્ધિ જેવું શક નહીં લે તારો તો બુદ્ધિ જેવું શક નહીં ચમ ખાલું પાસ થતું હોય રૂપિયા 1.5 લાખ રૂપિયા આવી છે પણ મારે નહીં લેવા પૈસાની જરૂર હોય જ નહીં મારામાં તો પેલી ચોરી કરીને કોણ નાઠો તો 25,000 ની કઈ ચોરી કરી છે? તો સગન્યા હાથમાં ઈ? એ તો વ્યવહારના પૈસા લીધા છે સરપંચ ચોરી કહેવાનું જ નહીં એ વ્યવહારના તારા એટલા બધા નતા રૂપિયા 5,000 આલ્યા તા ને 25,000 નો વેટો કરી નાઠો ઈ લે તું તમે મને ખબર હે પૈસા ખાવા હોય રાખો ને તમે અત્યારે પૈસા કહેવાય વધારાનું બકબક ના કરતો કાળિયા તારું તો હું મોઢું ઉઘરાવા નહીં માંગતો 2 લાખ રૂપિયા નહીં લેવા મેલો ને તો મોઢું ફરી જા અમે જોણો છે ડોન કરો ખાલી ખોટા એકલા આવ્યા હો અને હાથ ઉપડી જાય મારો હમણાં એ હું તમાર પટેમ નહીં બિલ્લા હંગાત રહીને આવા હટોન ફરતો આ તો બંકો એકલો જ હોય હાથ તો ઉપર ખબર પડે આ તો ગામનો સરપંચ હો ને એટલે હાથ નહીં પાડતો હું નકર ભર ભર ભમાજી જતા હું દીધું કશો વાંધો નહીં તારા નામે આવ્યું છે ને તેવું બાબુ નાવ પાસ કરી આલું બાબુડા શું હતો તમારો લક્ષણ જ નહીં કશો વાંધો નહીં તારે નહીં લેવું ને નહીં લેવું તો બાબુડા પાસ કરી આલું બાબુડા 1.5 લાખ રૂપિયા મળશે તમારો કોમ જ નહીં ના મારા કોઈ જુત્તા બરોબર મારા તો તું એટલો ને બાબુડો એટલો કશો વાંધો નહીં શું છે કશું નહીં એ તો હું જઉં છું સરપંચ બરો ચાલશે ચાલશે 2 લાખ રૂપિયા આવી ખબર નહીં પડતી પચાસ તને આલે વાપરવા અલા 1 રૂપિયા ના પાસ થાય તું આઈ હું હાલે આવું સહી કરીને પાછો જરા આવું સહી કરવા લેવા નતા ને લે હવે તો કામમાં પૈસા થોડી માં એક જગ્યા હાલવાના ને તી કાલ દો હેડો હું આવો પગાર ના હા તારી કને હેબુ હું જઉં છું ને સહી કરીને પાછો જાવ તરત તું ઘેરે આ લગાડે કોઈ એવું લાગે ને શક ફોન કરી દેજ કશો જ નહીં હું આવું છું હાલ જા તું હેડો સરપંચ કાપી નાખશું થોડા દાડા હેડો ના તું ના ના ચોખ્ખી ચેટલી તો તબરી કરી પાસે હાઈટી હીન પા અરે હારી ફૂંક મારો તો થૂંક ઉડી જા મુઠામ ટીકી પેલા બુદ્ધિ નહીં હેડો કે બુદ્ધિ નહીં એ તો લગીન હું સરપંચ છું ને કોણ તો હું આટો ગાઈડ નાખું લ્યા અરે આગળ છે પગાર આબાજે ભગત આબાજે લેવો આંતો હેડો કરજે ના ના મોટા લડવણના બચ્ચા થઈ જાય તો કે દોત્યો પાડી હેડો કે તમે હું આખો છોકરા જેવો થયો જી હેડો ખબર કાપી નાખ્યો ખબર નહીં હો હજી પંચાયતમાં જવાનું સરપંચ ના તને તો કણ જવાનું છે હેડો હેડો ઓ સરપંચ હોય તો હેડે ઓ ઠેલા પંચાયત આ બાજુ આવી અલ્યા હું તને તું એ શેડો પૂળી નાખી છે રોજ જંગા સરપંચ હું કહું ખબર હે સાચું પાસ થયો ચાલુ એ ખોટું બોલતો છું હું ના વિશ્વાસ આવી તમારા પર થોડો મને કઈ નામ આવ્યો ના ઓ ખબર હે મને આ તો સાહેબ આયા ને અચાનક તલાટી સાહેબ એટલે કીધું કે ભગતજી એટલે હું કીધું હા હું કહું અમાર ભગત છે કે એવન પાઈ થયું ના હોય તો તમે બોલાવી આવો આ તો બોલાવા એમાં તો જો કે તમે તો કેટલી તો ગરમી કરો છો ના ના હું પૈસા ખાઈ દેતો હોય એવી વાતો કરો છો મારે એવું લાગી ને નહીં પણ પેલો હમ મગન એ રે સીધી રહેતો નહીં આ ગામમાં એવા હોય ને એક બે જણા આગા પૈસા વાળા એમાં ભાઈ મો રાગ નહીં આવતો ખરેખર કોક કરું પછી સરપંચ મારે અનુભવમાં ના અને ગાંઠી મેલું તું હાકા કાળ્યો તું હાકા તને તો એવું ઘર પાસ કરું ને એટલે ભગત હું કહું છું હા થોડો ખર્ચો થાય છે પાછો પણ રૂપિયા છે ને 1.5 લાખ કહેવાય છે ને પણ મને એવું લાગે છે ને કાકું ઘર બનાવી આલશે એવું તાણ કેટલો ખર્ચો થયો 5.5-6 લાખ જેવું તો આલશી પણ મને થોડો ખર્ચો પડશે હાલ પાછો સાહેબને થોડા હાલવા પડશે કે કેટલા આલા પછીથી તો સાહેબને વધારે કીધા એમ કહેતા હતા સાહેબ હા. આ થોડો ખર્ચો થાય ને એટલે તારે પહેલું ખરું ને પહેલો ચેક તો તારે 1.5 લાખ નો આવી જ જા પેલો આઈ જા પેલો આવી જા બરોબર. તારા પાયા ઉપર આટલો આવે ને ઓહો. એ સાહેબ એમ કહેતા હતા કોઈ સરપંચ ફોટો પાડીને મોકલો ને એટલે પાછા ફેર દોડ નાખી ઓહો. 3 વખત કોક આવે તઈ વખત પૈસા આવી હા ખાતામાં આવશે આપણા ખાતામાં જ આવશે ને તો તાર ઓહો ઓહો એટલે એમ કીધું છે કે ભગતભાઈ બોલાવી લાવો ને 50,000 નો વ્યવહાર કરવો પડશે આજ પછી ચાલો પછી પાછા ના કીધું ઓછા નહીં તો થોડા આ કોઈ મારા ભાઈબંધ નહીં સાહેબ આ તો આગળથી આવ્યા છે ને એટલે રે કોઈ ને એટલા તો હાલવા જ પડે એ તો વધારે કહેતા હતા પણ આ તો થોડી મારા શરમથી પતામાં બેહાર્યા તે કશો ધરડો ના આલ દેવું તે હાલ દે ને હા આલ દેવું એટલે ગુદામ પડ્યા છે હાલાના પછી જઈને હાલ તને હું વાત કરી હેલો માં ફામ પડે પૈસા તો ખાલી પાસ થતો ને સરપંચ તો પતા નહીં 2 લાખ બગા દઉં હું તો નહીં કોઈ બીજાને જો મોસ હું હેડવાન કરી દે તો હેડવાન કર